તો આ સાથે જ વધુ એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। રાજ્યમાં માવઠા બાદ અંગ તજાડતી ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે, જેમાં સુરેન્દ્રનગરમાં સૌથી ગરમ શહેર થયું છે। 44.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો સુરેન્દ્રનગરના રણનું તાપમાન 48 ડિગ્રીએ પહોંચ્યું છે અને અમદાવાદ, ગાંધીનગર, ભુજ, રાજકોટમાં પણ 44 ડિગ્રીને પાર તાપમાન પહોંચ્યું છે। તો દ્વારકા, પોરબંદર, સુરત, ભાવનગર જેવા શહેરોમાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે। કામ વગર લોકોને ઘરથી બહાર ન નીકળવા પણ અપીલ કરવામાં આવી છે। તો આ સાથે જ રાજ્યોમાં માવઠા બાદ અંગ તજાડતી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। તો આજ મુદ્દે અમારી સાથે ફઝલ લાઈવ જોડાઈ ગયા છે। ફઝલ, રાજ્યમાં ગરમીનો પારો સતત ગગડતો જઈ રહ્યો છે, લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। હવે તો જે પ્રમાણે અમદાવાદમાં પણ 46 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું, શું હાલની અપડેટ? ખાસ કરીને સમગ્ર ગુજરાત રાજ્યમાં 2 દિવસ માવઠા બાદ હવે સમગ્ર ગુજરાત રાજ્યમાં ગરમીનો પારો સતત વધતો જઈ રહ્યો છે। લોકોને અંગ દજાડતી ગરમી 2 દિવસથી સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસી રહી છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લો સૌથી ગરમ શહેર સાબિત થયો છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન 44.7 ડિગ્રીએ પહોંચી ગયું છે। આ ઉપરાંત રાજકોટ, ડીસા તેમજ અમદાવાદ, ગાંધીનગરનો પારો પણ 44 ડિગ્રી વટાવી ચૂક્યો છે। ખાસ કરીને અંગ દજાડતી ગરમીને લઈ અને બપોરના સમયે સુરેન્દ્રનગર શહેર ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યમાં આવેલા મુખ્ય હાઈવેઓ સુમસામ નજરે પડી રહ્યા છે। લોકો કામ સિવાય ઘરની બહાર નથી નીકળી રહ્યા। બીજી તરફ હીટવેવ જેવી પરિસ્થિતિ વચ્ચે ઓરેન્જ અને યલો એલર્ટ સરકાર અને તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। અંગ દજાડતી ગરમીને લઈ અને તંત્ર પણ લોકોને અપીલ કરી રહ્યું છે કે બપોરના સમયે કામ સિવાય બહાર ન નીકળવામાં આવે। ખાસ કરીને જે ગર્ભવતી મહિલાઓ હોય છે, નાના બાળકો હોય છે અને વૃદ્ધો હોય છે, તેમને હીટવેવની છે તે વધુ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવતી હોય છે અને તેમને હીટવેવની લાગી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે। એટલે આવા વૃદ્ધ અને ગર્ભવતી મહિલાઓ અને બાળકો પણ બપોરના સમયે ઘરની બહાર ન નીકળે, કામ સિવાય બહાર ન નીકળે, તે માટે પ્રશાસન વિભાગ દ્વારા પણ અપીલ કરવામાં આવી રહી છે। દ્વારકા તેમજ આજુબાજુનો જે દરિયા કિનારાના પટ્ટાના શહેરો આવેલા છે, ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યા છે। આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, ભુજ તેમજ અન્ય શહેરોને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે। આજ પણ ગરમીનો પ્રકોપ છે તે સમય રાજ્યની જનતાને ખબર પડશે। હજુ પણ 28 મે સુધીની આગાહી તાપમાન વિભાગ દ્વારા આપવામાં આવી રહી છે। લોકો આ હીટવેવથી બચે તે અપીલ આવી રહી છે। જી ફઝલ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી બદલ આપ